જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર નિર્માણ લાડુ ચડાવવાના મુદ્દે વિવાદ દિવસે ને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે। આ મુદ્દે આજે વિવિધ અખાડા અને સાધુ સંતોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રસ્તાવ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મહંત સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। ગિરનારની વર્ષો જૂની પરંપરા અને પવિત્રતાને નુકસાન પહોંચાડે તેવા કોઈપણ પ્રયાસને સંત સમાજ સ્વીકારશે નહીં। તેમણે આ સમગ્ર મામલાને રાજકીય ષડયંત્ર ગણાવી સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી। સાથે જ ગિરનારની ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે અને ભવિષ્યમાં આવા વિવાદો ઊભા ન થાય તે માટે યોગ્ય નિર્ણય લેવા માટે પણ અપીલ કરી હતી। લાડુ જે છે એ ઉપર ગિરનાર ઉપર ક્યારેય પણ થતો નથી અને થાવું પણ ના જોઈ। અને જ્યારે 2016ની અંદર નિર્માણ લાડુ માટે જે માંગણી કરી હતી ત્યારે સરકાર ત્યારે પણ માંગણી રદ કરી છે, આપી નથી। એટલે નિર્માણ લાડુ ઉપર ક્યારે પણ ન થવું જોઈએ। અને જે પણ કોઈ બહારના આવારા તત્વો આવીને અહીંયા ઉપદ્રવ કરી જાય, હું અહીંયાના પ્રશાસનને માંગ કરું છું કે આવાઓને ઉપર કડકમાં કડક સજાવીએ। જે નીચે તમારે લોકોને જે કંઈ થતું હોય એ નીચેથી કરીને શાંતિ પ્રિય કાર્યક્રમ પતાવીને તમે વહી જાઓ અને કારણ વિનાના વાદ વિવાદ કરીને તમે ઉપર ગિરનારને ઉપર કોઈ પણ પ્રકારનું તમે